ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આજનું તમારા નવા ફ્રેશ વ્લોગમાં. તો આજે મમ્મી બધે બારીને એવું કંઈક લાવો ને લુઈ ફ્રી છે તો બધા હવે લૂતા હતા અને બીજું કામ સાથે જાય. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો આજ બધું થોડી ઘણી સાફ સફાઈનું કામ ચાલે છે ને સાથે સાથે અમારા ભૂમિ મેડમ આજે મશીનનું કામ મશીન રિપેરિંગનું કામ કરે છે. કામ ભૂમિ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ મશીન રિપેરિંગનું કામ ચાલુ કર્યું છે. દોરો નથી કપાઈ જતો બહુ જ. વિડિયો જોયો તો ટ્રાય કરીએ. જાતે જ એન્જિનિયર બની જઈશ. વિડિયો જોયો એને ટ્રાય કરીએ આમાં કેવું થાય. જોઈ થઈ જઈશ કે નથી થઈ જતું આમ. એમાં એવું છે કે મમ્મી ચાલતું તો નથી, દોરો કપાય છે. મમ્મી કહે છે કે રિપેરિંગમાં મુકાવા જવું તો એક વખત ટ્રાય કરી લે ઘરે, જો ચાલે તો ઠીક છે, નહીતર પછી રિપેરિંગમાં તો મૂકવા જવાનું જ છે. થોડું ઘણું મશીનનું કામ હોય જ અમારે. જો આ છોકરા હોય એટલે હું એને થોડા ઘણા ટી શર્ટમાં ને લેંગી ને એવું બધું હું સિલાઈ નીકળી જતી હોય એટલે મમ્મીને રિપેરિંગ બેસવું હોય મશીને. પણ મમ્મી કે દોરો કપાઈ જાય છે ને તો મજા નથી આવતી મશીનમાં કામ કરવાની હમણાં, એટલે આ કે લાવ હું રિપેર કરી દઉં. કેમ ભૂમિ? હા, ટ્રાય કરીએ. જોઈએ છીએ હવે ક્યાં સુધી પહોંચે છે, એ થઈ ગયું કે નહીં. પહોંચી જાય લગભગ તો વાંધો નહીં, દ્વારકા પહોંચી જાય તો સંગ. 1 કલાકથી ભૂમિબેન મતતા હતા, હવે જોઈએ એનો સંગ દ્વારકા પહોંચી ગયો કે નથી. શું કે પહોંચ્યો? કેટલી સિલાઈ રાઉન્ડમાં કરી જો એકેમાં તૂટી નથી હજી. તો વાંધો નહીં, તો સંગ પહોંચી ગયો ને. તો હવે શું કે મશીન રિપેરિંગમાં મૂકવા જવું જોઈએ કે મમ્મી આવે ને, મમ્મી ટ્રાય કરે ને પછી એનો સક્સેસ છે, પછી એને બેહવું હોય ચાલુ. મારે તો ઓછું બેહવું હોય એટલે મમ્મીને પછી મમ્મી આવે પછી ખબર પડે કા જો આમાં દોરા નથી તૂટ્યા તો વાંધો. ફાઇનલ આઉટ થઈ ગયું, વાંધો ન આવ્યો. મેઇન વસ્તુ એ જ હતી ને કે આપણે હા મેઇન વસ્તુ મશીન નો અવાજ ઓછો થઈ ગયો, દોરા તૂટતા એ બધી કમ્પ્લીટ થઈ ગયું. હા તો આ શું કહી દઉં નકર તો દોરા તૂટી ગયો. તો લેને એક કામ કરે ને, ટ્રાય કરજો આપણી મારી કુર્તીમાં ટ્રાય કરો. અમે સિલાઈ તો નીકળી ગઈ છે. હા તો ચાલો આપણે કુર્તી લઈ આવીએ. તો હવે ફાઇનલી કુર્તીમાં ટ્રાય થાય છે કે શું કંઈ વાંધો આવે છે કે નથી આવતો, પ્રોબ્લેમ જોઈએ હવે. તો એ થોડોક પ્રોબ્લેમ છે એમ કહે છે, પણ એ પાછું જોઈએ બેઠી છે તો કે હું જરાક જોઈ લઉં. અવાજ હજી થોડોક આવે જ ને તો શું કહે, પ્રોબ્લેમ આવ્યો કાંઈ? તો સારું, એને જો એ કામ કર્યું તો ભેગું મારું કુર્તીનું કામે પતી ગયું. હાલો તો વાંધો નથી એવો એમ ને, સક્સેસ. ડન. આજે અવની ને બધું શેરડી ખાવાનો છે. હે આજ કોણ શેરડી લઈ આવ્યું? બધું બાપુજી તારે ખવાય? તાર દાતુડી છે? દાતુડી છે પણ શેરડી ખવાય નહીં, ખાતર નથી આવડતી. હે બધું હાલો તું ઘરમાં આવી જા, તાર નથી ખાવું. હાલો જોઈને આવું નહીં છો. કામકાજ કરીને ફ્રી થઈ ગયા તો આજ પપ્પા શેરડી લઈ આવ્યા છે, તો એમથી હાલો બધા શેરડી ખાઈ. તો ફદુભાઈ કે હાલો મારે આવું ભેગું ને. જો અમારા હંસભાઈ, આને તો અમારે એક આખો દિવસ આવું જ બસ ડાન્સ કરવાનું ને કરવાનું ડિસ્કા ને. ફદુ શેરડી કેમાં ખાવી? કેમાં ખાવી? કેમાં ખાવી? ફદુ આપો, મને આપો, 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 આપો. લાવો, તારે ના ખવાય હો. ના 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 કે તો ફદુ ના કે તો હાલો તાર ઘોડા ને એની પાસે રે બોલ. તાર રાઈડર નહીં ગયા ફદુ એને ફીરામો નહીં. હાલ એને અંદર મૂકી આવો. જા તો એને અંદર મૂકતી આપણે બધા ખાઈ. અંશુ લાગે છે, અંશુ જો બધા એમ કે છે અંશુ તો ગાંડો લાગે છે હો. જો બધા એમ કે છે હો. હાલ ફતો અંદર વહી જાવ એને અંદર મૂકી જાય. પછી આપણે શેરડી ખાઈ લઈ. જા અંદર મૂકતી મમ્મી પપ્પા ને બધા ટીવી જોવે ને વહી જાય. તો જો તમને આજનો અમારો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો જો તમને અમારો આજનો બ્લોગ